તમારા એમ આપણે એવો હું કોઈ પાત્ર તો ખતરો છે એને તો ખબર અમે તો મોતને ભેગા લઈને ફરવા લોકો છે બરાબર ને ઘરમાં રહેવા લોકો છે એ કોઈ વાત નહીં વાત છે ને આપણે લાવવાની હવે તમે છે ને હવે ભાઈ ઈમાનભાઈ હવે મુખ્ય વાતો પર આવી જાય તમારો વિષય ક્રાઇમનો છે નવો છે તમારે મર્ડર પહેલાંનો હોય કે પછીનો હોય અમારો 30 વર્ષથી ક્રાઇમનો વિષય છે અમારો તો મને ખ્યાલ તમે જેટલું નથી કર્યું એટલું કર્યું અમારા પછી દેખાતો ને તમારું દેખાય અમારા પર રાજ્ય બહારના રાજ્યની અંદર અમારે નેટવર્ક હોય અમારું તમે કહી દઉં મોત બધાને છે મને છે તમને વહેલું કે મોડું ગમે રીતે આવવાની અમે કોઈ ઝૂકીને કે ડરે રહેવાના લોકો નથી કદાચ મોત આજે આવે કાલે બચપનથી વાત કરવા આપણે એકડે હકતા હતા ત્યારની વાત એ લોકોને ખબર છે સવાલ આટલો છે કે એ લોકોને જેટલું આપણે મદદ કરીએ ને એટલી મદદ આપણે એની ક્યારે લીધી. હું એડવોકેટ અજય બાંભણિયા આજે સોશિયલ મીડિયાના મારફતે કહેવા માંગુ છું કે હમણાં જ આપણા તાલુકામાં પત્ર વ્યવહારની વાત બહુ ચર્ચામાં છે. જે પત્રમાં લખ્યું છે કે કાળુભાઈને ભગાઉકા જાદવે જે જેલમાંથી પત્ર લખ્યો છે એમાં 29 લાખ રૂપિયા દારૂના દેવાના બાકી છે. એ હમણાં ફૂલ ચર્ચામાં છે. એમાં કાળુભાઈના કોલ રેકોર્ડ ચેક કરો તો શું થાય શું ન થાય એ સરકારને ખબર પડે. અને હું એક આજે વિડીયો ક્લિપ જાહેર કરું છું. વિડીયો ક્લિપના મારફતે કાળુભાઈ ખુદ કાળુભાઈ ચનાભાઈ રાઠોડ ચાલુ ધારાસભ્ય ખુદ એમ બોલે છે કે હું 30 વર્ષથી ક્રાઇમની દુનિયામાં છું અને મેં જે ક્રાઇમ કરેલા છે એ દેખાણા નથી અને બીજાના ક્રાઇમ દેખાઈ ગયેલા છે. મારું ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહાર પણ સારું એવું નેટવર્ક છે ક્રાઇમનું. અને આ ક્રાઇમ કેટલા સમયથી લોકો ઉપર કરાવે છે કરે છે અને કઈ રીતે આ અત્યારે ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકામાં જે મોટા ગુનાઓ બને છે એમાં પણ કાંઈક ને કાંઈક આની સંડોવણી હોય. કોકને ખોટી રીતે સંડોવી દેવા, એમાં એના નામ જાહેર કરવા ગુનામાં, એફઆઈઆરમાં નામ નોંધાવવા અને પછી નામ નોંધાવીને પછી સમાધાન કરી અને એફઆઈઆર પાછી ખેંચી લેવાની. આનો એક પ્રકારનો ધંધો થઈ ગયો છે. હું એક આપને ક્લિપ આજે મોકલું છું એમાં એ બોલે જ છે બધું. આપ ક્લિપમાં જોઈ શકો છો. મને તો એવું પણ લાગે છે કે આ ભૂમાફિયાઓ, આ ખનીજ ચોરી, પછી આ રેસનિંગના ધંધા કરે છે, વરલી મટકાના ધંધા, એ કંઈક ને કંઈક આ કાળુભાઈ ચનાભાઈ રાઠોડ એની સાથે જોડાયેલા હોય. મને એવું પણ લાગે છે. હવે હું ક્લિપ આપ લોકોને જાહેર કરું સોશિયલ મીડિયાના મારફતે. આપ જોઈ લેજો પછી જ નક્કી કરજો કે શું છે કે શું નહીં. આ કાળુભાઈ શું કરી શકે. અને આ તો એક સેમ્પલ પ્રૂફ છે. બીજા આના વગરના ઘણા મારી પાસે પ્રૂફ છે. ક્યાં એને શું કર્યું, શું નથી કર્યું, કોની હારે ઝઘડો કર્યો, કોના ઝઘડામાં ખોટી રીતે નામ નખાવ્યા. પોતે તો કાંઈ બહાર નથી પડતા પણ એના મળતિયાઓ મારફતે ઘણું ખરું કરાવે છે. જો આજે હું અજય બાંભણિયા આ ક્લિપ જાહેર કરું છું.